સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આ જો સવારમાં પોતે મૂકી દીધો છે અત્યારે ચા મૂકીને પોતે વયા ગયા છે મંદિરે. હું નીચે આવ્યો ને ત્યાં મંદિરે જતા હતા તો ઘણા મંદિરેથી આવે ચા રેડી થઈ જાય એટલે ચા પી લે ને પછી ભાગી ઓફિસે. આવતીકાલે છે રક્ષાબંધન, કાલે જાવું હતું. અત્યારે યશનું પિક્ચર KGF પછી ટૂંકમાં રિલીઝ થયું હોય ટોક્સિક, એ જોવા જાવું હતું. પણ જે રીતના બધાના રિવ્યૂ આવે છે એ મારા બે ભાઈબંધ ગયા હતા એને જે રીતનું કીધું ને જોવા જવાનું જરી કંઈ મન નથી. એટલે સવારના પૂરમાં ઉઠીને મેં કીધું હવે ઘરે જોઈ નાખી જેદી તેદી આવે તેદી. હવે કાંઈ જવું નથી. એને બદલે ઓલું હનુમાનંસ કરીને મૂવી આવ્યું કે એ કાંઈક 2 કરોડમાં જ એવડું મૂવી બન્યું છે. અને એવડું મૂવી કંઈક 2 કરોડમાં બન્યું. શરૂઆતમાં કંઈક 2 અઠવાડિયા હાવનું આવ્યું. ત્રીજા અઠવાડિયાથી બધા કોકે પબ્લિકે જોયું ને રિવ્યૂ આપ્યા ને એ ઉપરથી અત્યારે ફૂલે ફૂલ ટૂંકમાં બન્યું ને એના કરતાં વધારે કમાણી કરી દીધી. હવે એવડું મૂવી જોઈએ એવું. તો ભાઈ ચાલો ભાઈ અત્યારે જો આવી ગયા છે. મેં કીધું ચા કરતા જાઓ પછી નિરાયતે તમે જાજો. તો કે ના હમણાં 5 મિનિટમાં આવતી રહી. તો ભાઈ ચાલો હવે ચા રેડી થઈ જાય, ઘાવ ઘાવે ચા પી લઈ અને પછી ભાગી ડાયરેક્ટ ઓફિસે. રાતના 9:15 વાગી ગયા છે ફાઇનલી ભાઈ. ઓફિસેથી અત્યારે ઘરે આવ્યો થોડીક પહેલાં. અને આ બાજુ અત્યારે જો બે એમ ન થાય કે રાહ જોઈ ઓલા બિચારાની. ડાયરેક્ટ બે ગયા છે જમવા. ખાય છે ઓલી બાજુ કેટલા ફાફડી ગાંઠિયા બે મા દીકરી હમણાં પતાવી જા કા ફાફડી ખાઈએ. પછી આ બાજુ મસાલાવાળી ભાખરી કરી છે, દહીં છે, પાપડ અને બસ છાશ છે. એમાં અત્યારે એકટાણું કરવું હોય તો એમ થાય કે આમ તીખું કાંઈ એવું ખાવાનું મન થાય. તો અત્યારે પોતે કાંઈ કર્યું છે નહીં, દહીં છે. શું આજ ફેરે રહેતો નહીં, તીખું ખાવાનું મન થાય એટલે ભાઈ આખો દી ન ખાધું હોય થાય પછી કાંઈક એવું તીખું આખો દી વેફર ને એવું જ ખાધું. તીખું કહું તીખું ચટણી દેતા. તો ભાઈ ચાલો અત્યારે કાંઈ છે નહીં, આવું દહીં જ છે. આને તો જો કેટલી ભાખરી 2 ખાધી, 3 કેટલામી છે? ચોથી હે? ચોથી 5મી 2ની પાટપર. તો ભાઈ ચાલો એ જમે છે ત્યાં ભાઈ હમણાં થોડીક ભાઈ હું જમી લઉં છું. હવે હું ખાવું આમાંથી. દહીં છે બીજું તો કંઈ છે નહીં કા? હા ભાખરી તો હોય જ નહીં. તો ભાઈ ચાલો હવે જમી લે. ચાલો અત્યારે મેં કીધું દહીં ખાલી હાલશે ને તીખું ખાવાનું મન હતું એટલે ભાઈ અત્યારે જો આ ફ્રાઈમ્સ કુરકુરિયા અને ભૂંગળા લઈ આવ્યો છો. આ તો હમણાં ખાવાનું જ પડે તાર લે નહીં ખા ના પાડસ. ઊભી થઈ ગયો તો પછી લઈ આવ્યો તો શું કરત? બપોરે શું ખાઈ હે આવડિયા? પછી ઓલો સૂકી ભાજી 2 ટક સવારે સૂકી ભાજી ખાય, બપોરે સૂકી ભાજી ખાય ને સાંજે પછી 5 ભાખરી ખાય. વિચાર કરો કેટલું ખાય કા? આ પછી જ કહેતી તે દી નહોતી 2 વાર સૂકી ભાજી ખાઈ કે ચિપ્સ ખાઈને. તો ભાઈ રાતમાં 10:10ની વાર છે ને ફાઇનલી ભાઈ આ બાજુ જમાઈ ગયું છે. અને મારી પહેલાંની બેઠી હતી મારી હાઈરો હવે ઊભી થઈ છે. હું વયું જાને પોતે ત્યાં જો ઓલી કુરકુરિયાની કોથળી પોતે જ ખાધી. આખી પોણી ખાઈ ગઈ પછી મને કે તારે ખાવા હે તો રાખું બાકી હું ખાઈ જાવ. તો ભાઈ ખાઈ લીધી છે. અને આ બાજુ જો અત્યારે હે ને કાનોડાના કપડાં જો અહીંયા બધાને પહેરાવીને ફોટા આ બાજુ ટીંગાડી દીધા છે. અને આ બાજુ કાનુડો જો મોટો કાનુડો તૈયાર થાય છે. આ બાજુ બકરું આવ્યું છે. હા ધીસ ઇઝ બકરી. તો પોલટી લાગી ગયો કાઢવાનો હતો. મેં કીધું હે ને ઓલો હિમાંશુનો હોય. મેં કીધું 2 કઢાઈ આવ્યો. હાલો રેડી. આને મટુકી ફોડાવવાની જન્માષ્ટમી. હા તારે નથી પહેરવાનું કઈ. પોતે વાળ બાળ ઓલો હરખા કરે કે મારા માથે પહેરીશ. હેરકટ વાળી લાગતું નથી હેરકટ કરાયો એવું. લાઈક કરી દો હેરકટ. શું બટરફ્લાય આઈ રે. અને આઈ રે વાસળી હાલે ક્યાં ગઈ? આઈ રહ્યો અહીં મોટો જો કાનો બેઠો. મોટો કાનુડો બેઠો કા ભાઈ? કેમ ભાઈ મારસ કોને? મારસ કા એ નહીં દેતી. શું હે તારે? પાંડા. તેમાં પાંડો પાંડો છે. બકરું સ્ટ્રેટ
પછી એને મોજ આવે. એને સ્પાઇસી વાળ કરવાનો જો આવી રીતના આમ ચોટલા મૂકો રહે ને એવા થઈ ગયા છે ને એટલે મેં પપ્પી નહીં તો હારા લાગે એમ કે. તો એને હું કે આપણે જાવું હજી જા અત્યારે હજી રહી. કાંઈ વાંધો હજી જા હાલ સન્ડે ના દિવાળી પછી નિરાંત કે ના કરું એક વાગ્યા લગી સલૂન એ. હોય એનું હે ઓય સાચું કહું છું પપ્પી. ઓય જા ટકો કરે આય હારી લાગીશ કાલે ભાઈ માથામાં સાથીઓ કરી દે હાલ હાલ એ જા. દર્શન જવાનું હે બાલ દાઢી કરાવતા આવી હા. જટા કપા. તારા વાળ કપાય ને માથે સાથીઓ કરી નાખી ટકો કરીને ટકો કરીને સાથીઓ કરી નાખ અને હારા લાગે જા. મને નો હારા લાગે ત્યાં મસ્ત બિયર્ડ ને હેરકટ હે હા તો તેનો કરાવી દાઢી દેખાઈ ગયા તને હા કટે કરાવી આવી કરાઈ આવી એમ ઊંચું કટાઈ આવી બહુ લાંબી કઢાવી છે. તો ભાઈ ચાલો અત્યારથી હવે સામે અત્યારે પોતે આવી છે વિડીયો ઉતારવા કે વિડીયો રીલ બનાવીએ મેં કીધું તો બનાવી નાખે થોડીક પડે તો એ ભાઈ નક્કી જ ચાલો કર્યું. આ સાથે આજનું લોકો પૂરું કરી લો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ